या एक कंटिन्यू पूछे छे હવે આજકાલ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો નમો અરિહંતાણમ અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો નમો સિદ્ધાણમ સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવસાયાણમ નમો વસાયાણમ નમો લોય સૌવ સાહુણમ નમો નમો લોય લોય સવસાહુણમ સવાસાહુણમ એસો પંચન મુકારો એસો પંચ એસો નમુકારો પંચ નમુકારો સૌ પાવપનાસનો સૌવ પાવપણાસનો સવપાવપણાસનો મંગલાનંત સવેસિમ મંગલાણમ ચ સૌવે સિમ પડમામ હવૈ મંગલમ પડવામ હવૈ હવૈ મંગલમ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ Jai Satchidanand Mahatmao. So, after last time when we dropped off, we'll continue with Pulidanji. And lot of good pointers he gave last time. So we'll continue with that. In the meantime, I'd like to thank Payal for doing the outstanding Purushat to transcribe last time's satsang. And Mahatmao, after Puritanji, there's a surprise guest we're going to bring to share her experience as a motherhood. So, Puritanji? યા એટલે આપણે જે છેલ્લે જોતા હતા લાસ્ટ સન્ડે એમાં થોડુંક ડૂઝ અને ડોન્ટ્સ હતું પેરેન્ટિંગ વિશે અને ડોન્ટ્સમાં એક છેલ્લે આપણે હતું કે ઓલ ધ પેરેન્ટ્સ બેઝિકલી હસબન્ડ એન્ડ વાઇફ એટલે ફાધર એન્ડ મધર શુડ બી વન ઇન ફ્રન્ટ ઓફ ધ ચાઇલ્ડ એક હા પાડતું હોય છોકરા માટે અને બીજું ના હોય તો એની સામે નહીં કહેવાનું પણ પાછળથી એને સમજાવવાનું. Am I audible? Yes, you're okay. ઓકે પછી એવી રીતે પછી થોડુંક આપણે જે ગ્રેન્ડ પેરેન્ટ્સનું જોયું હતું સમટાઈમ્સ એ લોકોને સહન ના થાય તો એ લોકો આવી જાય વચ્ચે છોકરાઓને ભાઈ પેલું કરે. હવે એમાં તો ઇટ્સ નોટ વેરી ઇઝી ટુ હેન્ડલ દેટ. થોડુંક સમજાવાય તો સમજાવાય, બાકી તો દેટ ઇઝ ધ વે ઇટ ઇઝ. કન્ટિન્યુઇંગ ફ્રોમ ધેર ફર્ધર, બેઝિકલી છે ને છોકરાઓને બહુ વઢવાની જરૂર નથી. એટલે એ લોકો કંઈક ખોટું કરે ને તો બહુ જ એક્સ્ટ્રીમલી થોડું વધારે પડતું વળી નાખો, આમ કેમ કર્યું, ખોટો છે, સમજ નથી પડતી, તો એ લોકો પછી શું કરે, ઓપનલી એ લોકોની ભૂલ કબૂલ ના કરે અથવા સાચી વસ્તુ બોલે નહીં. એ લોકો જૂઠું બોલતા શીખી જાય. બહાર કેમ આવ્યો, આટલું લેટ કેમ થઈ ગયું, તો રિયલી કંઈક બીજું હોય તો પછી કંઈક બહાનું કરશે, હું લેટ શું કામ આવ્યો. ઇફ હી ઇઝ અંડર ફિયર કે મને બહુ જ વળશે તો એ સાચું રિવીલ નહીં કરે. એટલે જ્યારે બી એને કાંઈક હોય ખોટું ભલે કર્યું હોય તો એને કહેવાનું શું કર્યું બેટા, શું કર્યું, એટલે પ્રેમથી એને ઓપન અપ થવા દેવાનું, એને ભૂલ કહેવા દેવાનું. એને એમ લાગવું જોઈએ કે મેં જે ભૂલ કરી છે કે મેં જે બી કર્યું છે તો એના માટે મને બહુ વળશે નહીં, તો એ ઓપન અપ થશે. અને પછી એને ભૂલ સમજાવવાની કે જો બેટા આનાથી આટલું નુકસાન થાય, આટલો ફાયદો ના થાય, એ રીતે. એટલે એક્સેસ ટ્રીક ઓર એક્સેસ જેને વળવાથી જૂઠું બોલતા થાય એ વસ્તુથી આપણે થોડું કોશન રાખવાનું છે. દેટ ઇઝ ધ પોઈન્ટ. વન અધર થિંગ ઇઝ ઓવર અટેન્શન. એટલે અમુક વાર છોકરાઓને જરૂર કરતા વધારે ધ્યાન આપવામાં આવે છે. આ શું, પહેલાના જમાનામાં છે ને 3, 4, 5 છોકરાઓ હતા
અને મમ્મી ઘરનું કામ કરે. એટલે ધ હોલ અટેન્શન વોઝ ડિવાઇડેડ અગેન્સ્ટ સો મેની થિંગ્સ. એટલે એક છોકરા પાછળ એટલું ધ્યાન નતું અપાતું. હવે શું હોય છે, એક કે બે હોય એટલે એના ઉપર જરૂર કરતા વધારે ધ્યાન અપાય છે. તે ખાધું, તે પીધું, તે હોમવર્ક, ચાલ તારા માટે હું સ્કૂલ બેગ તૈયાર કરી નાખું, ચાલ હું તને આ કરી આપું, ચાલ હું તને તે કરી આપું. એટલે ધેટ ઇઝ ડેટ્રીમેન્ટલ. એક જ છોકરું. બીજું શું થાય છે કે મા બાપને પોતાને જે સુખ ના મળ્યું હોય ને નાનપણમાં, કે એને એટલી ગેમ્સ નથી મળી, એને એટલું પ્રેમ નતો મળ્યો, તો દે ટ્રાય ટુ ગીવ ઓલ ધેટ ટુ ધેર ચિલ્ડ્રન. મારા છોકરાને હું આ કરું, મારા છોકરાને તે કરું, મારો છોકરો ગ્રેટ થાય. એટલે જરૂર કરતા વધારે અટેન્શન. ચાલ બેટા તે ખાઈ લે, નથી ખાધું, ચાલ હું કરી આપું, ચાલ હું કરી આપું. એટલે ઓવર અટેન્શન એન્ડ ટુ મચ ઓફ સર્વિસ. એને બધી વસ્તુ તૈયાર મળે, ખાવાનું તો પ્લેટમાં તૈયાર, આ તો તૈયાર, પછી આ નથી ભાવતું, ચાલ હું આ બનાવી આપું, આ નથી ખાવું તો હું આ કરી આપું. એટલે એક્સેસ, જેને ટેબલ સર્વિસ કહેવાય ને, બધી વસ્તુ એને, મમ્મી પાણી લાવ, મમ્મી આ ખાવાનું નથી બરાબર, અરે આ દાળ નથી, અરે ચમચી લાવ ને, ચમચી નથી લાવતી તું. એટલે એ બધી વસ્તુ એ ઓર્ડર કરતો થઈ જાય. અને મોં ના માર્યા એને બધું તમે આપતા જાઓ, તો હી લર્ન્સ કે that is the way it is. I can keep ordering and I will keep getting, you see. So that is something very critical. એટલે some things એને કહે હવે તું લઈ લે, હવે તું આ કર, હવે તે આ કર્યું કે નહીં કર. બધી વસ્તુ ઓન ધ ટેબલ, ઓન ધ પ્લેટર, સીધું થાળીમાં બધી વસ્તુ આપવાની નહીં. So that is one thing which could be looked after. And the over enthusiasm the child gets more than attention that is necessary. જે એને નુકસાન કરશે, એને ખબર નથી this is wrong. He is used to ordering which is detrimental for him. જ્યારે એ મોટો થશે અને એનું ઓર્ડર કોઈ નહીં સાંભળે ત્યારે એને બહુ ઝટકા વાગશે કે આ શું, આ કેમ સાંભળતો નથી, આ કેમ છે, મારો ફ્રેન્ડ આમ નથી કરતો, મારો ફ્રેન્ડ તેમ નથી કરતો. but that is not good. So that is one aspect. પછી ઘણી વાર કેવું હોય છે કે જે વસ્તુ માએ કે બાપે પૂરા ના થયા હોય ને એના નાનપણમાં, તો એ છોકરાઓ દ્વારા પછી એને પૂરા કરે. મમ્મીને એટલા સારા કપડા, મેકઅપ, આ તે બધું ના મળ્યું હોય ને, તો એની હિડન ડિઝાયર્સ હોય ને એ છોકરી દ્વારા પૂરું કરે. એને સારા કપડા પહેરાવે, મેકઅપ કરાવે, રમાડે કરે. બાપ હોય તો એવી રીતે ઈચ્છા પોતાની હોય જે એ પોતે પૂરી નથી કરી શકતી, પણ ઇટ ગેટ્સ એક્ઝિક્યુટેડ ઇન ધ ચાઇલ્ડ. એટલે એ વસ્તુ જો થતી હોય, તમારો મોહ એના માટે પૂરા કરતા હો, તમને ફેશનેબલ કપડા પહેરવા ના મળ્યા હોય અને તમે એને પહેરાવ કરતા હો, તો થિંક ઇટ ઓવર. સ્પેશિયલી હવે ફોરેનમાં તો કેવું અઘરું છે, પણ ઇન્ડિયામાં જે આપણે ઇન્ડિયન કલ્ચર, સેન્સ ઓફ ડ્રેસિંગ ને બધું જે છે એ જો સંચવાય તો સારું. કારણ કે આજકાલ તો હવે કપડા જેટલા ઓછા પહેરાય ને શરીર વધારે એક્સપોઝ થાય એ કેટેગરીમાં ફેશનના નામે ગયું છે. એટલે ઇટ્સ સમવેર ધ બેલેન્સ વિલ હેવ ટુ બી ડન. યુ કેન ગો એબ્સોલ્યુટલી વેરી રિજિડ કે વેરી ઇન્ડિયન અને ક્લાસિકલ, પણ જોઈ લેજો કે તમારી અતૃપ્ત ભાવના એના દ્વારા પૂરું નથી કરતા ને. જસ્ટ થિંક ઇટ ઓવર. પછી ઘણી વાર શું થાય કે છોકરાઓને ભણ, સારા માર્ક આવવા જોઈએ, ફર્સ્ટ નંબર આવવો જોઈએ, સ્પોર્ટ્સમાં આટલી તને સ્પોર્ટ્સ આવડવી જોઈએ, આટલી એક્ટિવિટીઝ આવડવી જોઈએ. સ્કેટિંગ કરે છે, પેઇન્ટિંગ કરે છે, આ કરે છે, તે કરે છે. નાઉ વી ફોર્સ હિમ મેની થિંગ્સ. ધેટ એ જોવાનું કે એના માટે કરીએ છીએ કે તમારા માટે કર્યો છે. જસ્ટ ધેટ યુ ફીલ અ પ્રાઉડ પેરેન્ટ. તમે બે લોકોની વચ્ચે કહી શકો કે મારો છોકરો ફર્સ્ટ આવ્યો, એટલે તમે મારી જોડીને 80%, 90% માર્ક્સ લાવવા માંગો છો. મારા છોકરામાં આટલી બધી ટેલેન્ટ છે, બીજાનું સાંભળ્યું હોય એટલે આપણે બી આપણા છોકરામાં પંપ કરીએ. તો એની કેપેસિટી જોઈને એને કરજો. હવે આમાં શું છે, અત્યારે દુનિયા બહુ કોમ્પિટિટિવ થઈ ગઈ છે. ખાલી એકેડેમિક્સની ને બીજી બધીની બી જરૂર છે, એટલે થોડુંક તો રહે, પણ just see to it કે you're not forcing the child against his personality just to have your value. એમ મારો છોકરો આવું એ તમારી કોલર ટાઈટ કરવા માટે એને ફોર્સ કરો છો કે નહીં એ ખાલી જોઈ લેજો. એની નેચરલ એબિલિટીઝ, એપ્ટિટ્યુડ્સ બી જોજો. See, everybody is not good at studies. He may have other talents. તો એને બી આપણે થોડી વિકાસ કરો, એને બી એપ્રિશિએટ કરો. And if he appreciates that, understands all that, in that case, in a self-esteem be વધશે. And you're not unnecessarily bulldozing him into things against his prakruti. So those were the things. And one little more thing,
in the don'ts category would be કે ઘણી વાર શું છોકરાઓ નાના હોય ને બહુ જિદ્દી હોય, તોફાની હોય, ધોડફોડ કરતા હોય, અને આપણને થાય આ છોકરો અત્યારે આવો છે તો મોટો થઈને શું કરશે એમ. there's a tendency to extrapolate. 5 વર્ષનો આવો છે તો 15 વર્ષ શું કરશે, આટલું જૂઠું બોલે, તોફાન કરે, ભણતો નથી તો પછી શું થશે એમ. now that needs to be watched. મેં તો બહુ જોયું છે કે એ પર્સનાલિટી છોકરાઓની બહુ જ બદલાય છે. 5 years to તમે 15 years કે 20 years નો જો જોશો ને, 20 વર્ષનો થાય એમાં ડ્રામેટિક ચેન્જ થઈ ગયું હોય. મેં તો મારી આંખ સામે મારા એક નજીકના રિલેટિવને જોયું, મારાથી નાનો હતો 4-5 વર્ષ, નાનો ત્યારે બહુ જિદ્દી, ઘરમાં આવે ને બેલ મારે ને તો ડોર બેલ મમ્મીએ જ ખોલવું જોઈએ, બીજો કોઈ દરવાજો નહીં ખોલવાનો, એવો એનો આગ્રહ હતો. બીજી બધી બાબતમાં બી લાડ પ્યાર ને આગ્રહ હતા. આપણને આ છોકરો અત્યારે આવો છે તો શું થશે, પણ પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ he was a good person. એ ભણવામાં બી થયું. હવે at that time I'm talking many years ago, પછી ત્યારે ખાલી બીએસસી થયો, ત્યારે એન્જિનિયરિંગ ને બધાનો ક્રેઝ હતો. આપણને શું કરશે, પણ બીએસસી કર્યો, we did some one course of 1 year in computers. Now I'm talking many years ago, એટલે somewhere in the 70s ની વાત કરું છું, એટલે 50 વર્ષ પહેલાની વાત કરું. at that time if you didn't know anything, કેરિયરમાં બહુ ફટ થઈ ગયો. પણ એને કઈ કોર્સ કર્યો, he became a good at કઈ કમ્પ્યુટરમાં સારી કંપનીમાં જોબ મળ્યો, અને today he started his own company. now he's hiring, he has got 40 people under him. એટલે પર્સનાલિટી ચેન્જ થાય, કેરિયર ચેન્જ થાય. મેં ઘણા તોફાની છોકરાઓ જોયા છે નાનપણમાં, પણ પછી જાય ને તો મોટા બ્રિલિયન્ટ થઈ ગયા, સારા થઈ ગયા. So the point is, don't extrapolate and put undue pressure on yourself and on the child. કે થોડું અત્યારે આવું છે તો શું થશે ના, એને સારા સંસ્કાર આપો, બસ સારી ભાવના કરો. એ એનું લઈને બી આવેલો છે, એની પર્સનાલિટી, એનું વ્યવસ્થિત, એનું નસીબ લઈને આવેલું, ખાલી શું છે આપણને ખબર નથી. That's the only thing. એટલે આ અનડ્યુ પ્રેશર ના, કારણ કે બીજાના દેખા દેખીને આપણા ઉપર તારો છોકરો કઈ નથી કરતો, મારો છોકરો તો આવું કરે છે, એટલે એનું પ્રેશર બી આવી જાય. એ કદાચ એટલે એ વસ્તુ આવે તો એ લેવાની જરૂર નથી, એવું I would put it over here. એટલે these are some of the do's and don'ts. Taking one step further, એકવાર અમુક વાર મા બાપને કેવું હોય કે છોકરા સાંભળતા નથી, છોકરા સુધરતા નથી, તો એમાં દાદા ભગવાને 2-3 ટિપ્સ આપી છે કે છોકરાઓને સુધારવા માટે મા બાપે શું કરવું જોઈએ, અથવા મા બાપમાં શું હોવું જોઈએ જેને જોઈને છોકરાઓ સુધરી જાય. There is a lack on the part of the parents, જેને લીધે છોકરાઓ સુધરતા. તો સમ 2-3 વસ્તુ આઈડેન્ટિફાઈ થઈ છે. એમાં મન દાદા ભગવાન કે મા બાપનું છીલ ના હોય ને તો છોકરા પર પ્રભાવ ના પડે. મોટો પ્રોબ્લેમ ક્યાં છે, છોકરા પર પ્રભાવ નથી. શીલ એટલે કે મન, વચન, કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના હોય. બોલો જંગલીની જેમ વ્યવહાર કરતો હોય, દુઃખ આપતો હોય, ડબલ સ્ટાન્ડર્ડ હોય, બોલે કંઈક કરે કંઈક, તો એ સ્ટ્રેન્થ ઓફ કેરેક્ટર જેને કહેવાય ને એ ના હોય, તો એ છોકરાઓ પર પ્રભાવ ના પડે. then they will not listen to you. એવી જ નંબર 2, સિન્સિયરિટી અને મોરાલિટી. મા બાપમાં સિન્સિયરિટી, મોરાલિટી ના હોય ને તો એ છોકરામાં આવવાનું નથી. હું 6 વાગે ઉઠું, 7 વાગે ઉઠે, 8 વાગે ઉઠું, તો એનામાં ક્યાંથી આવવાનું. મોરાલિટી એટલે હકનું જ ભોગવવાનું. એમાં થોડુંક વિષયની બાબતમાં કે છે કે તમે મા બાપ તરીકે તમારું હક પૂરતું જ હોય ને અણહકમાં પેલું ના હોય, જેટલી પ્યોરિટી રહે મનથી, વાણીથી, ભલે કાયથી તો હોય, તો એનો બી બહુ મોટો ઇમ્પેક્ટ પડે છે પેરેન્ટિંગ. આ ટોપિક ઉપર હું પછી લઈશ some other time when we talk about spouse relations, husband wife. પણ આ એક પ્યોરિટીના ભાગમાં જેટલું મા બાપમાં હોય એટલો પ્રભાવ પડશે, એટલે એનું સાંભળશે. અને આઈ હેવ સીન ઇટ, એ પછી એક્ઝામ્પલ્સ આપીશ ઇન ધ નેક્સ્ટ સમ ટાઈમ. ઇટ ડઝ વર્ક. પછી પોતાનામાં જો ના હોય અને બીજામાં એક્સપેક્ટ કરો તો નહીં થાય. હવે બાપ જ ઓલી પડીકીને તંબાકુ ખાતો હોય, છોકરો કે તું વ્યસન ના કર, ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેપન. એવી રીતે એ તમે જ ટીવી જોતા હો અને પછી કે ટીવી ના જો, તમે જ મોબાઈલ રમતા હો તો કે તમે મોબાઈલ ના કરો. આ તો બહુ ગ્રોસ એક્ઝામ્પલ આપું છું. ઇટ્સ નોટ ઇન યુ, યુ કાન્ટ એક્સપેક્ટ ઇન ધ ચાઇલ્ડ. એટલે પોતામાં હોય તો જ એનામાં આવશે. પછી ભણતો ના હોય તો એને ઇનામની યોજના, દાદા ભગવાનના વર્ડ્સ, એટલે એને કહેવાનું ભાઈ તું આટલા માર્ક લાવીશ તો તને આ ગિફ્ટ અપાવી દઈશ, મે બી બાઇક, મે બી સમ
game he wants, some toy he wants or whatever. એટલે એને એન્કરેજ કરવા માટે થોડુંક એમ બૂસ્ટ કરવા માટે રખાય, નોટ એઝ અ કેરેટ એવરી ટાઈમ, પણ એ થોડું બધું આ કહે છે એન્કરેજમેન્ટ મળે, યસ યસ મને આ મળ્યું, હું ભણ્યો મને મળ્યું, એઝ અ સેન્સ ઓફ અચીવમેન્ટ. અને એને છે ને પ્રેમની જ જરૂર, ખાલી ભણ 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 ધેટ્સ નોટ ધ, એની બીજી પર્સનાલિટીના બીજા આસ્પેક્ટ છે એને બી થોડુંક એપ્રિશિએટ કરો. Give love. Love is the biggest thing by which you will have a bonding with your children. And listening from their viewpoint, not imposing your viewpoint. એના viewpoint શું તને ગમે છે? Because you see, આજકાલ જમાનો બહુ fast છે. The trend with among his friends is very different. We may have our 20-year-old this thing. Somewhere that compromise, matching, understanding his viewpoints is also essential. That will only come with the love in the heart. Where we have to come down, where he has to be raised up, that balancing will take place. These are the few pointers which parents could adopt. અને ફાઇનલી જો હું સમાપ્ત કરું ને, આપણે બધા મોટા ભાગે તો મહાત્મા જ છીએ. હવે લુકિંગ એટ આ તો બધું આપણે વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ કે વ્યવહારથી શું કરવું ને ના કરવું ને ઓલ દેટ સ્ટફ. હવે જો આને આપણે જ્ઞાને કરીને જોઈએ, આપણી પાસે આત્મદ્રષ્ટિ છે, તો એ જ્ઞાને કરીને જોઈએ ને તો છોકરાઓ એ અલ્ટિમેટલી આપણા ઋણાનુબંધ હિસાબ જ છે. એક રાગ દ્વેષનો વ્યવહાર પૂરો કરવાના હિસાબ જ છે. કોઈ પરમાનન્ટ આપણું બચ્ચું નથી. ગયા અવતારના છોકરાઓ ક્યાં હતા, એના આગલા અવતારના છોકરાઓ ક્યાં હતા? દરેક અવતારે છોકરાઓ આપણે થયા, મોટા થયા, છોડીને આવ્યા. એટલે આ અવતારના બી શું છે, તો એક રાગ દ્વેષનો ઋણાનુબંધ હિસાબ જ ચૂકતે. તો આપણો રાગનો હિસાબ હોય તો છોકરો આપણી સાથે વેરી ઓબિડિયન્ટ હશે. દ્વેષનો હિસાબ હશે તો હી વિલ બી રિબેલિયસ. તમે ગમે તે કરો એ તમને દુઃખ જ આપશે. Okay, these are two extremes, but it's not always the case. It's somewhere in between. It's a mixture of both. જ્ઞાને કરીને સમજવાનું હોય તો અલ્ટિમેટલી એ રાગ દ્વેષ ચૂકવવાનો એક હિસાબ છે. આપણે મોક્ષના યાત્રી છે, આપણી ફાઇલ નંબર 1, અને છોકરાઓ એની સાથેનો હિસાબ ચૂકતે કરવાનો. એટલે આ સમજાય જાય ને એટલે a sense of જે રાગ કે એક્સેસ અટેચમેન્ટ છે ને એ થોડુંક ડાયલ્યુટ થશે. એટલે એ આપણી ફાઇલો જ છે. જો જ્ઞાન આજ્ઞાની શબ્દોમાં મૂકું તો આ છોકરાઓ એ તમારી ફાઇલ જ છે, અને ફાઇલોનો હવે મારે સંભાવ્ય નિકાલ કરવો છે, એ ભાવના રહેશે તો અંદરની વિતરાગતા બી રહેશે અને આદર્શ વ્યવહાર બી થશે. એ દિશે એકચ્યુઅલી એમને મોટા કરી છે ને એ આપણો હિસાબ પૂરો કરીએ. એને તો મોટા કરીએ છીએ નાનપણ, કારણ કે આપણે જન્મ આપ્યો છે, આપણો એક હતું, પણ એ આપણા કર્મોનો હિસાબ ચૂકતે કરીએ છીએ. If that is like the back of the mind, then that pressure on improving him is not so much there. મારો હિસાબ પૂરું કરવું સારી રીતે કરું, અને મારો હિસાબ પૂરું કરવાનું છે તો એક સેન્સ ઓફ સુપરફ્લુઅસનેસ જો લાવી શકાય તો ઇટ્સ નોટ ઇઝી. જસ્ટ અ સજેશન, કે ગાર્ડિયન તરીકે જો રહેવાય ને તો તમે એની સાથે સુપરફ્લુઅસ વ્યવહાર કરશો એટલે એક્સેસ જે ગમો અણગમોનો ભાગ છે ને એ ડાયલ્યુટ થઈ. ફોર એક્ઝામ્પલ, હવે તમારો એક બેબી છે, 4-5 વર્ષનું બાળક છે, અને તમારા સિસ્ટરનું બાળક છે. હવે બેવ જણ તમારા ઘરે રહે છે. એનું શું કામ રહે છે? કારણ કે એને જ્યાં રહે છે ત્યાં એજ્યુકેશન ફેસિલિટી સારી નથી, તો ભાઈ તારે ત્યાં રહેશે ને તું એને ભણાવશે, કારણ કે તારા શહેરમાં ભણવાનું સ્કૂલ ને એવું સારું. હવે બેવ જણે તમે જમાડો, ભાઈ તું હોમવર્ક કર, આ કર, તે કર, બધું. પણ જે બહેનનો છોકરો છે એને તમે કેટલી વાર કહેશો ભણવા માટે? 2 વાર 3 વાર કહેશો, પછી નહીં ભણે તો છોડી દો. તમારા છોકરા નહીં છોડે. ભણ્યું કેમ નહીં? કે હોમવર્ક કર્યું કે નહીં? કે કેટલું કર્યું? ક્યાં સુધી કર્યું? હવે એને શું કામ તમે રહેશો? ત્યાં તમે ગાર્ડિયન તરીકે રહેશો. ભાઈ મારી ફરજ છે, મારી પૂરી કરો. આફ્ટર સમ ટાઈમ યુ લીવ ઇટ. So this is called the concept of being guardian or વ્યવહારમાં superfluous. Not easy, but I'm just saying. હવે સુપરફ્લુઅસ નો કોન્સેપ્ટ કે આ તો મારી ફરજ છે, એ ક્યારે આવશે? તો કે આ મારી ફાઇલ છે, ખાલી કર્મો હિસાબ પૂરા કરવાના છે. એ થોડું જ્ઞાનનો ભાગ હોય, થોડોક પ્રકૃતિનો આ સમજ હશે એટલે થશે. કારણ કે ડિસ્ચાર્જ પ્રકૃતિ તો રાગ દ્વેષ સજ્જડ લાવેલી જ છે. So I'm telling you, it's not an easy thing. ડિસ્ચાર્જ પ્રકૃતિ આપણી તો છે જ, એની સામે આ જ્ઞાન અને આ સમજ થોડુંક એને ડાયલ્યુટ કરશે. એટલે આપણો રોલ પ્લે જે છે, છોકરાઓને ઉછેરવાનો મા બાપ તરીકે જે રોલ પ્લે છે એ સારી રીતે
દ્વેષ વગર પોતાને હર્ટ ના થાય અને સામાન્ય હર્ટ ના થાય. મને દાદાનું એક વાક્ય યાદ આવે છે કે એ જનરલ છે, નોટ ઓનલી વિથ પેરેન્ટિંગ, કે આપણું આખું જીવન છે ને જન્મથી મૃત્યુ સુધી ઇટ ઇઝ લાઈક અ ડ્રામા. જેમ ડ્રામા હોય ને એ લોકો પહેલા રિહર્સલ કરે અને બિફોર ધી શો, ફર્સ્ટ શો બિફોર ધી ઓડિયન્સ દે ડુ અ ડ્રેસ રિહર્સલ, કે આખું ડ્રેસ સાથે ડાયલોગ ને એન્ટ્રી ને એક્ઝિટ ને પ્લાન આઉટ ધ પ્લે ઇઝ ગોઈંગ ઓન પરફેક્ટ. દાદા કે આપણે છે ને આખું ડ્રેસ રિહર્સલ કરીને આવ્યા છે, ખાલી પ્લે આઉટ જ કરવાનું છે. ફાધર, મધર, સ્પાઉસ, એવરીબોડી. આ થોડા કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોય તો જે આસક્તિ ને ચિકાસનો ભાગ છે ને એ ભાગ પર થોડો ઘસરવો પડશે અને વી વિલ બી એબલ ટુ ડુ અવર રોલ પ્લે મચ બેટર. જેટલો રાગ વાળો ભાગ ને દ્વેષ વાળો ભાગ ઓછો થશે ને એટલે યુ વિલ એબલ ટુ હેન્ડલ ધ ચાઇલ્ડ એન્ડ ઓલ હિઝ ટેન્ટ્રમ્સ. એના જે તોફાન ને ધમાલ હશે ને તમને અસર નહીં કરે, બીકોઝ યુ આર ડુઈંગ અ રોલ પ્લે, બીકોઝ યુ આર અ ગાર્ડિયન, બીકોઝ એ તારો સાચો નથી, બીકોઝ એ રાગ દ્વેષનો હિસાબ પૂરો કરું છું. And if you are cool against his tantrums, then you will have to deal with it in a much different way. તમને થાક નહીં લાગે ને ઓલાને અસર નહીં. So that was the one of the thing કે આપણે એને જો ગાર્ડિયન તરીકે રાખી શકીએ તો સારું રહે. અને because one other plus point of this generation is એ લોકો બહુ હેલ્ધી માઇન્ડના છે. દાદા ભગવાનના શબ્દો હું આપું, હેલ્ધી માઇન્ડ એ લોકોને મમતાનો ભાગ બહુ ઓછો છે. and they are straightforward upfront. આ સાચું છે, આ ખોટું છે, તું મને આમ કરવાનું કહે છે પણ તમે તો કરતા નથી. સ્ટ્રેટ લોજિક. અને જો તમે સાયન્ટિફિકલી લોજિકલી એને સમજાવો તો એ તરત કરવા બી તૈયાર છે. વાય આઈ મસ્ટ ડુ આરતી, આ તો એક્ઝામ્પલ. એને સાયન્ટિફિક સમજ તો he will 100% do it. He will not do because you told, because you are telling him. He will not do because your father told you, because you are doing, and because for that I have to do. So these are like, this is a healthy mind. If they are convinced straight. એ લોકોને ઠાકતું કપટ ઓછું છે, મમતા બી ઓછી છે, ટોયઝ આવે કોઈને આપો તો ફટ કરતું આપી દે. So these are the some traits of this generation. અને લાસ્ટ ટાઈમમાં તો મેં કીધું હતું કે એક તો એ લોકો હાઈપર એક્ટિવ છે, એ લોકો ચંચળ એટલા બધા છે, they cannot sit still. They have very high absorption capacity. ગમે તે છે ને ધડાક કરીને શીખી લે છે, સમજી લે છે, ધારણ કરી લે છે. હવે these are some traits અને they are 2 steps ahead of us. આપણા કરતા બહુ શાર્પ છે, ફટાફટ આરપીએમ, અને એના છોકરા એનાથી કદાચ શાર્પ નીકળશે. એટલે આ પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ ધીસ જનરેશન જોઈ somewhere we have to tune up and somewhere we have to deal with them. And coming to the almost to the end, જેને બાળકો નથી ને તો હું કહીશ દાદા ભગવાનની દ્રષ્ટિએ they are second most lucky people. કારણ કે એ લોકો કર્મના ઋણાનું બંધ જ નથી, ફાઇલો જ નથી. સૌથી મોસ્ટ લકી કે અમારા જેવા હોય જે પરણ્યા નથી, બ્રહ્મચરી છે. સેકન્ડ જેને પરણ્યા છે પણ બાળકો નથી, એટલે હિસાબ જ ઓછા છે. થર્ડ લકી જેને વન ડોટર જ છે, જે પરણીને સાસરે જતી, એટલે હિસાબ પૂરા. પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ એવું. આ તો જસ્ટ એક સામાન્ય વાત છે. બીજું એક, આ છોકરાઓ છે ને આપણે ભલે બોલીએ આમ છે પણ એ લોકો બી ઘણું બધું લઈને આવેલા છે. આપણી આ માંગણી હતી, મને એક બાબો જોઈએ, મને એક બેબી જોઈએ, મને છોકરાઓ તો જોઈએ જ નહીં, 2 છોકરીઓ જોઈએ. ગયા અવતારે જે માર ખાધેલા ને છોકરાઓ, એટલે સારા મોટા થઈને બહુ દાદાગીરી કરે, છોકરી હોય તો સારું પ્રેમ આપે. હવે એવા અલગ અલગ ડિઝાઇન બાંધેલી એના આધારે અત્યારે આપણને મળેલા છે. જે મેં કીધું ને, છોકરાઓ એ આપણા કર્મનો હિસાબ ચૂકવવાનો છે. હાવ તો એ આપણી ડિઝાઇન આટલા અવતારના અનુભવના આધારે બીજ નાખેલા છે. એના આધારે તમને આઈધર 1 child, 2 child, no child. And ઘણી વાર તો I have seen a family with 2 daughters and 1 son. એમાં એ છોકરીના બુદ્ધિના આટેમ હોય. આપણે છે ને યાર એક બેન બી જોઈએ ને એક ભાઈ બી જોઈએ. ભાઈ હોય તો આપણું ટેક કેર કરે, બેન હોય તો આપણે બધું આપણું ગુડી મોહનો બધો પૂરો થાય. એટલે છોકરાઓ બી એના બુદ્ધિના આશયમાં they have decided how much brothers they want, what type of parents they want. We have made our own decision. This is all a combination of karma ka play out. You know, આ તો તમને વ્યૂ પોઈન્ટ આવો છો કે તમને ખ્યાલ આવે કે આ બધા કેવા બધા પોતપોતાની ડિઝાઇનથી ભેગા થયેલા છે. નોટ ઓનલી માય બચ્ચા, ધ બચ્ચા હેઝ બ્રોટ હિઝ ઓન ડિઝાઇન ઓલ્સો. I want this studies, this parents, this brother, this sister, or no brother or no sister. So this is a very complex interplay. પણ આ તો એક બાંધે ભારે સમજવા માટે છેવટે કાંઈ ના સમજ ભાઈ કર્મનો હિસાબ, short and sweet. And all said and done, finally I would just before wind up,
કાંઈ જ સમજ ના પડે ને આ બધામાંથી, તો ખાલી એટલી દાદાને પ્રાર્થના કરજો કે મને આદર્શ માતા પિતા થવાની શક્તિ આપજો, મને આદર્શ એટલે આઈડિયલ પેરેન્ટ થવાની શક્તિ આપજો. That heartfelt sincere prayer works like a shot. હું તમને કહી દઉં છું, it works like a shot. કઈ રીતે? તો કે એ તમારી ભાવના હશે, બીકોઝ I don't know how to be a parent. મારા સાસુએ કીધું, મારા મધરે કીધું, મારી સિસ્ટરે કીધું, મારા રિલેટિવે કીધું, એટલે પીસીસ ઓફ ઇન્ફોર્મેશન પછી આજકાલ તો ગૂગલમાંથી ને પેરેન્ટિંગની બુક્સ વાંચીને we try to understand how to feed the kids, how to raise the kids, how to do homework, how to do this and how to do that. Nothing wrong. પણ આ જે ભાવના હશે ને આદર્શ માતા પિતા, તો એનાથી શું થશે? તમને આદર્શ માતા પિતા થવા માટે જે ઇન્ફોર્મેશનની જરૂર હશે ને એ કુદરત સપ્લાય કરશે. This satsang is one of the limits. એવી રીતના બુક્સ છે, કોઈ ટિપ્સ ફ્રોમ સમ ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ એટસેટ્રા. એટલે એ ભાવનાથી તમને એ ઇનપુટ્સ મળશે. યુ વિલ એબલ ટુ એક્ઝિક્યુટ ધ ઇનપુટ્સ એન્ડ અલ્ટિમેટલી ડુ અ આઈડિયલ રોલ પ્લે. એક પેરેન્ટિંગનો જે આપણો એક રોલ પ્લે છે 15-20 યર્સ સુધીનો, એ બહુ સરસ રીતે પૂરો થયો. That is the ultimate that works, and these were some few pointers. So અહીંયા દાદાની વાત પૂરી થાય છે, and મને 2-3 વખતની વાત વિચાર આવ્યો કે આ તો અમે લોકો તો અમારી દાદાની વાતો કરીએ, થોડુંક મેં જોયું બી છે. Some other time I will take up those things about parenting and all, but I thought we also invite a parent to talk about parenting. So I have requested, or she has rather told me that I can also contribute. એટલે રાખીબેન ઠક્કર will share her experience of parenting. We know Dipesh Thakkar, who did this parikrama recently, and a mother છે. So she is going to share her tips of parenting. Then maybe you could have Rajni, and then of course you people can also share your tips of parenting to each other. Okay, Rakhiben. Yeah, before that, Guljaji, Rakhiben ne bola, before that, I have a couple of points to make, and then Deepakani, and then we'll bring Rakhiben. I just jot down some of my thoughts. One thing, apne parents, husband and wife, need to sit down and figure out what their beliefs are about upraising a children. Like there are different beliefs, then that's why sometimes conflict come or not. So that's one thing that sit down and say, hey, how we want to raise the kids in circumstances. Number 2, try to make them self-sufficient and self-confident. Puritans made a lot of pointers on that, self-sufficient and self-confident. So don't do everything for them. Let them think, let them do their own stuff, let them stumble, let them fail, and then they will come up. Third thing, something happens, bad grades, or something happened, bad grades, something happened to the kid. That is not the end of the world. Husband and wife should always say, hey, this is not the end of the world. We need to move on. Like Pulidana say, don't talk too much with the kids at the same immediately or whatever. So that is very important, that this is not the end of the world. Because this comparison goes on, especially of Indian community. Maro chokram, maro chokram, maro chokram, maro chokram. And the last thing is scientific no koyune. So scientific understanding, I may be partial, I don't know. Maybe Deepakanji can tell, but what we are doing with at our 9 p.m. satsang, if you parents are following that, you'll be amazed. Dada na gnan apati, pointers apati, parivartan aave che. Some parents are really, really happy. Payal is one of them. Maybe she can share her experience also. So these are the very important thing is, sanskar, dada na gnan. The more they get it now, better off they will be. That's the point. Pultanji, Deepakaji, you want to share? Deepakaji, you want to say something before we go to Rakhiben? Me? Yeah.
Yes. Just to supplement a few points, જે રીતે દાદાએ કીધું છે, as far as possible, see that your children and especially your daughters are always in front of your eyes. દાદાએ એમ કીધું છે કે કોઈ અવળા ભાવથી ખાલી એને અડી જાય ને તો એની આખી માનસિકતા પર અસર આવી શકે છે. એટલે આ તો આપણે એક સમજણ માટે રાખવાનું છે, કારણ કે અવળા પરમાણુ પેસી જાય અને પછી એની આખી એ સાયકોલોજી પર અને માનસિકતા પર અસર કરે. બીજું, એ લોકોના બિહેવિયર પર તમારે બહુ વોચ રાખવાનું, અને એ સ્પેશિયલી મધર્સને એ સિક્સ સેન્સ નેચરલી હોય છે કે એમના ચિલ્ડ્રનને બહુ સારી રીતે એ સમજી શકે છે, એમની કનેક્ટિવિટી છે. એટલે એ લોકોના બિહેવિયરને જોઈને બિહેવિયર પર એટેક ન કરતા એ લોકોને મેક ધેમ અન્ડરસ્ટેન્ડ અને એને મનના લેવલે એ લોકોનું શું કહેવાય નર્ચરિંગ થાય ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ વિલ હેવ લાસ્ટિંગ ઇફેક્ટ. પછી આઈ ડોન્ટ નો, અહીંયા અમેરિકામાં અને બહારની કન્ટ્રીમાં પેલું કઈ સ્લમ્બર પાર્ટી હોય છે ને, તો એના માટે તમારે વિચારી લેવાનું, કારણ કે ટીનેજર સ્લમ્બર પાર્ટી એમ કરીને કહે છે. અને છોકરાઓ મોટા થાય છે, આપણે મોટા કરતા નથી. દાદા ભગવાને કીધેલું કે છોકરાઓને મિનિમમ આપણા ઘરમાં રોજે આરતી થાય, કીર્તન ભક્તિ થાય, અને આ ત્રિમંત્ર એ જે થયું ને, એમ કે તમારે એને પાછળ ફરીને સંસ્કાર માટે વિચારવું નહીં પડે, એનું ઘણું મોટું પેકેજ મળી જશે. પ્લાન એવી રીતે કરો કે યુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ યોર કિડ્સ. અને નિમેશભાઈ, ફોર ધેટ યુ ડોન્ટ હેવ ટુ રિટાયર. વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ છોકરાઓ બહુ ઓપન છે, એટલે આપણે જેટલા એની જોડે ઇરિટેટ થઈશું ને તો એ બધું એ પકડશે. દે આર ગુડ કોપી કેટ્સ. કહીને કે મધર હોય, અરે જે ડોટર હોય તે મધર પાસે શીખે વધારે, અને છોકરો હોય તે ડેડીનું કોપી કરે. એટલે ત્યાં ફાધર મધરે એની જાગૃતિ રાખવાની છે. પછી જે દાદાએ કીધું છે કે આ સમયના બધા પેરેન્ટ્સ અનસર્ટિફાઈડ મધર્સ એન્ડ ફાધર્સ છે, પણ એને લઈને છટકવાનો પ્રયત્ન નથી કરવાનો, કારણ કે આપણને દાદા મળ્યા છે, એમનું વિજ્ઞાન મળ્યું છે, એમની સમજણ મળી છે, અને આપણે પોતે એમાં છે. તો ઇટ વિલ બી યોર બિગેસ્ટ ચેલેન્જ that you become certified parent. All the best. Jai Satchidanand. Jai Satchidanand. Okay, now we can have Rakhi-ben. આ બધું જ એ લોકોને દીપક આનંદ આ સર્ટિફિકેટ કોર્સ જેવું જ છે, સર્ટિફિકેટ પેરેન્ટ્સ બની જશે. Right, exactly. હા, ઓકે રાખીબેન. જય સચ્ચિદાનંદ. મને જે કીધું છે લગભગ તો કવર થઈ ગયું છે. પુલિનાનંદજી અને દીપક આનંદજીએ કીધું એમાં આવી ગયું છે. કોઈ છતાંય હું મારી વાત કરું કે હું પ્રેગ્નન્ટ હતી ત્યારથી જ મને હતું, જેવી રીતે પુલિનાનંદજીએ કીધું કે આપણું છોકરું આદર્શ થવું જોઈએ, 4 લોકો આપણા છોકરાના વખાણ કરવા જોઈએ. એટલે એવું પહેલેથી હતું. હું પ્રેગ્નન્ટ હતી ત્યારથી જ હતું. એટલે ઘણી બધી બુક્સ મેં વાંચી કાઢી હતી કે છોકરાઓને સારો ઉછેર કેવી રીતે કરવાનું ને બધું એ જન્મતા પહેલા જ વાંચી નાખી હતી. એટલે મને ખબર હતી, પણ છતાં એટલું ડિફિકલ્ટ હતું કે પોસિબલ નહોતું. અને એના પછી ધીરે ધીરે આ 4 વર્ષનો થયો દીપેશ તો દાદા મળે. પછી મા બાપ છોકરાઓના વ્યવહારની બુક વાંચી. એ બુક તો વાંચી, પણ એટલું બધું ડિફિકલ્ટ લાગતું હતું. પછી એક વસ્તુ વાંચી જે હમણાં દીપક આનંદજીએ કીધું કે આજકાલના પેરેન્ટ્સ અનસર્ટિફાઈડ છે. એટલે એક વસ્તુ નક્કી કરી કે આપણે હવે દાદાને જ કહેવાનું, ભાઈ અમે અનસર્ટિફાઈડ તો છીએ, પણ ભાઈ તમે કંઈક કરો કે અમે સર્ટિફાઈડ થઈ શકીએ. એટલે એ ત્યારથી જ બહુ નાનપણથી જ એક પ્રાર્થના દાદાને રોજ કરતી હતી
કે દાદા સર્ટિફાઈડ પેરેન્ટ્સ બનાવો કરીને. એ વસ્તુ કરતી હતી. બીજી વસ્તુ સવારે જે રીતે દાદાએ ભોલેનાનંદજીએ કીધું ને દાદાએ કીધું છે કે આદર્શ માં બની શકું એવી શક્તિ આપો, સર્ટિફાઈડ પેરેન્ટ્સ બનાવો, પ્લસ દીપેશના શુદ્ધાત્મા પાસે પ્રાર્થના કરવાની રોજ સવારે કે એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. રાત્રે અથવા જ્યારે બી કંઈક આમ તેમ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવાનું. આટલી વસ્તુઓ કરી છે. અને બીજી વસ્તુ ખાસ જે રજનીભાઈએ કીધું અને રજનીભાઈએ ચાલુ કરી છે કે છોકરાઓને મહાત્માઓના ભીડામાં રમતો મૂકી દો, પછી કશું નહીં કરવું પડે અને થઈ જશે. એટલે દીપેશને એ જ કરેલું છે. આજે જે બી છે તો મારું જે બી 20-30% કોન્ટ્રીબ્યુશન હશે, પણ સપ્તપુત્રોનું, મહાત્માઓનું અને સત્સંગના ભીડાનું કોન્ટ્રીબ્યુશન છે કે આજે સરસ રીતે ઓલું કરી શક્યો છે. એટલે આપણે કંઈક કરી નથી શકતા, ખાલી દાદા પાસે એક જ શક્તિ માંગવાની છે, જે ભોલેનાથજીએ કીધું અને જે મેં કરેલું છે કે અમને સર્ટિફાઈડ પેરેન્ટ્સ બનાવો, અમને આદર્શ માં બનાવો. અને પછી ઘણી બધી વસ્તુઓ જેમ ભોલેનાથજી ઓલરેડી કહી દીધી છે એ વસ્તુઓ કરવાની આવે છે, જે હવે હું રિપીટ નથી કરતી. પણ બેસિક સવારે એક જ પ્રાર્થના કરવાની કે ભાઈ મને એક આદર્શ માં બનાવજો દાદા, અને સર્ટિફાઈડ તમારી કોલેજમાં આવ્યા છે, તમારા શરણોમાં આવ્યા છે તો સર્ટિફાઈડ બનાવજો. એટલું. અને સત્સંગના ભીડામાં છોકરાઓને રાખી મૂકવા, મારા હિસાબથી એટલું બહુ છે. બીજું બધું તો જાતે જ થઈ જશે, કારણ કે બીજું બધું તો ભોલેનાથજીએ કહી દીધું છે. તો મહાત્માઓ આપણે રાખી બેઠા છે એટલે તમને if you એક ક્વેશ્ચન હોય તો let us you can ask her. મહાત્માઓ nobody? Krishna? Oh, okay, Payal, બોલો Payal. જય સચ્ચિદાનંદ રાખીબેન. મારો ક્વેશ્ચન એ છે કે નોર્મલી મધરને જેમ સત્સંગમાં સાંભળ્યું અને અત્યારે કે ભણવાની ચિંતા તો થયા જ કરે, કે એક ગોલ્ડ મેડલ લઈ આવે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ નહીં, પણ આમ કે ને ભણવાની ચિંતા રહે કે તું ભણ એમ એ રીતે. તો એમાં કઈ રીતે એ બેલેન્સ આમ એઝ બીંગ અ મધર કઈ રીતે તમે બેલેન્સ કરતા હતા? એટલે એવું જ હતું, મારું બી હતું. જ્યારે મેં જ્ઞાન લીધું ને તો દીપેશ 4 વર્ષનો હતો અને જુનિયરમાં હતો. એટલે ત્યારે મારું બી હતું 98% તો એને આવવા જ જોઈએ, એનાથી નીચું કશું બી પોસાય એવું હતું નહીં મને. અને એટલે 20માંથી 20 ઠીક છે, 19 ઠીક છે, 18 આવ્યા તો ભાઈ કેમ 18 આવ્યા. એટલે પછી ધીરે ધીરે દાદાની બુક્સ વાંચી બધું કર્યું, પછી ખબર પડી મેં ક્યારે 20માંથી 20 નથી લીધા, મેં ક્યારે 20માંથી 18 નથી લીધા, મેં ક્યારે 98% નથી લીધા. તો હું શું કરવા મારા છોકરા પાસે અપેક્ષા રાખું છું? એકચ્યુઅલી આ પોઈન્ટ હું બોલવાની હતી, પણ આ વસ્તુ ભોલેનાથજી બોલી ગયા હતા એટલે હું બોલી નહીં. કે ઘણી બધી અપેક્ષાઓ આપણે એવી રાખી દેતા હોઈએ છે, આપણા જે સપના પૂરા નથી થયા, આપણી જે અપેક્ષા પૂરી નથી થઈ, એ બધી આપણે આપણા છોકરાએ પૂરી કરવાની. સારા પર્સન્ટેજ લેવાના, સારું ભણવાનું, સારા સંસ્કાર હોવા જોઈએ. 4 લોકોમાં જાય તો 4 લોકોએ આપણને કહેવું જોઈએ કે ભાઈ તારો છોકરો ડાયો છે, આપણા છોકરાની કમ્પ્લેન ના કરવી જોઈએ. એટલે આ બધી વસ્તુ એટલી બધી ફેસ કરી છે. અને એક જ વસ્તુ જે મેં કીધી, દાદા પાસે આદર્શમાં થવાની શક્તિ માંગશું ને તો ધીરે 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 એટલે માઇલ્ડ પડ્યું, એટલે લગભગ ફોર્થમાં આવ્યો. એટલે જ્ઞાન લીધા પછી બી 6 વર્ષ સુધી મારો એવો આગ્રહ હતો કે એના 98% અપ જ આવવા જ જોઈએ. કઈ બી થાય, અને આવતા બી હતા, અને હું એની પાછળ એટલી મહેનત બી લેતી હતી. પણ ધીરે 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 ખબર પડી કે એનું બી એક લેવલ છે, એની બી એક ઈચ્છા છે, અને ધીરે 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 મેં ઓછું કર્યું. એના પછી જે રીતે આજકાલ બધા એન્જિનિયરિંગ કરે છે, ડોક્ટર થાય છે, બધું થાય છે, પણ એને એવું હતું કે ના મારે કોમર્સ જ કરવું છે. તો જે આટલા બધા વર્ષોથી હું શક્તિ માંગતી હતી દાદા પાસે,
તો મને અંદર અસર ના થઈ કે ભાઈ ના બસ એને કોમર્સ કરવું છે, હા ભાઈ એનું વ્યવસ્થિત લઈ આવ્યો છે, એની ઈચ્છા છે, એને કોમર્સ કરવું છે, તો પછી મેં છોડી દીધું. કદાચ પેલાની રાખી હોત કે કદાચ પેલાનું ઓલું હોત તો મને એવું હોત કે ના ભાઈ ડોક્ટર બન કે ના ભાઈ એન્જિનિયર બન. કારણ કે જ્યારે એને જન્મ આપ્યો ત્યારે તો બહુ મોટા મોટા સપના જોઈ નાખ્યા હતા કે આ બનાવીશ, ઓલું બનાવીશ, આ થશે, તે થશે. પણ ધીરે ધીરે બધું માઇલ્ડ પડતું ગયું ને પછી એ જે ચાલતો ગયો એમ ઠીક છે ભાઈ. એટલે એવું નથી કે એને નથી સારા પર્સન્ટેજ લીધા, અને 12th બી 76% લીધા હતા, 10th બી 70 અપ જ લીધા હતા, પણ એને નહોતું થવું, એન્જિનિયર સાઈડ નહોતું જવું ને એ રીતે તો પછી છોડી દીધું હતું કે ભાઈ ના હવે આપણે આપણી પકડ રાખીને કોઈ મતલબ નથી. અત્યારે બી જે રીતે પરિક્રમામાં ગયો તો બહુ ડિફિકલ્ટ હતું મારા માટે કે પરિક્રમામાં જશે, અને અમારે તો કેવો મમ્મી પપ્પાનો બહુ લાડકો હતો તો એને ટફ ટાઈમ ઘરમાં જોયો જ નહોતો, તો પરિક્રમામાં મોકલવું બી બહુ ડિફિકલ્ટ હતું. તો એક જ વસ્તુને સહારે મોકલેલું કે એનું વ્યવસ્થિત લઈને આવ્યો છે અને એને હું મોકલીશ તો દાદા એની સાથે ચાલવાના છે. ભલે ત્યાં ગયો પછી એને એવું થઈ ગયું, બધા મૈયા મૈયા બોલતા હતા, એ મૈયાને ભરોસે ચાલ્યો ને બધું, પણ મેં મોકલ્યો તો એક જ વસ્તુને સહારે મોકલેલો કે એનું વ્યવસ્થિત લઈને આવ્યો છે અને દાદા એની સાથે જશે એટલી મને ખાતરી હતી. એટલે આટલા બધા વર્ષો જે દાદા પાસે શક્તિ માંગી તો એટલીસ્ટ દાદા કે પ્રેમ અને આશક્તિ 2 શબ્દ કયા છે આ જ બુકમાં મા બાપ છોકરાઓના વ્યવહાર. એટલે પ્રેમ અને આશક્તિમાં દાદાએ કીધું ડિફરન્સ છે, પણ એ ડિફરન્સ મને ખબર નથી પડી, બહુ વર્ષો સુધી ખબર નહોતી પડી કે ભાઈ પ્રેમ અને આશક્તિમાં ડિફરન્સ શું છે. પણ હવે ધીરે ધીરે આટલા વર્ષોથી શક્તિ માંગતા જઈએ છે અને ધીરે ધીરે ખબર પડે છે કે પ્રેમ અને આશક્તિમાં ડિફરન્સ શું હોય છે. આજે બી એવું નથી કે મારે ને એની વચ્ચે કોન્ફ્લિક્ટ નથી થતા, અમારા બેઉની પ્રકૃતિ બહુ ડિફરન્ટ છે, બહુ કોન્ફ્લિક્ટ થાય છે, બહુ ઓલું થાય છે, પણ છતાંય દાદા જેવી રીતે કહે ને કે મતભેદ હોય ત્યાં સુધી વાંધો નહીં, મનભેદ નહીં થવા દેવાનું. તો એ ખાસ હું સાચવું છું કે અમારા બે વચ્ચે મનભેદ સુધી વાત ના પહોંચવી જોઈએ. મતભેદ હોય ત્યાં સુધી લઈને આપણે ઓલું કરી દેવું અને જાતે જ ચાલ્યા કરે છે. અને ખાસ કરીને જ્યારે ભણવાની બાબતમાં હું રાખતી હતી, મેં એને બહુ મારેલો બી છે, સામે જ બેઠો છે, લગભગ 4th સુધી હતો ત્યાં સુધી એને મારો બહુ માર બી ખાધો છે, પણ જ્યારે બી મારવાનો ટાઈમ આવે ને તો ખાસ હું કરતી હતી કે હું જાગ્રત જ હોઉં, હું મારું તો મને ખબર જ હોય કે હું એને મારું છું તો હું એના શુદ્ધાત્માને પહેલા કહું ભાઈ તમે સાઈડમાં બેસી જાઓ, મારે એને વળવું પડે, મારવું પડે છે, અને પછી વળ્યા પછી માર્યા પછી ઇમિડિયેટલી એની પાછળ પ્રતિક્રમણ હોય. જે વસ્તુ મને પુલિયાનજીએ બહુ પહેલા શીખાડી હતી કે સેન્ડવિચ હોવું જોઈએ, કે તમારી ફરજ છે તો તમારે વળવું બી પડશે, પણ એ વળતા પહેલા બી પ્રાર્થના મૂકવાની અને વળતા પછી બી પ્રાર્થના કરવાની. એટલે એ વસ્તુ, અને અત્યારે બી એક વસ્તુ તો હોય કે સવારે ભાવનાને પ્રાર્થના થઈ જાય દાદાને કે એની સાથે યથાર્થ વેપાર કરવાની શક્તિ આપો, છતાંય થાય છે, આજની તારીખમાં થાય છે, અમારા બે વચ્ચે તું મેં થઈ જાય છે, આ છે તે છે, તો રાત્રે પ્રતિક્રમણ કરી લઈએ છીએ. પણ એ જે સત્સંગના ભીડાની વસ્તુ છે જે રજનીભાઈ કરે છે, છોકરાઓને 15-20 મિનિટ આપે છે, મારા છોકરાને તો કુદરતી ખબર નહીં કઈક બુનિયાઈ લઈને આવ્યો હશે કે એને ખૂબ 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 આપતા ઉતરોનો જે સાથ સંગાત આશીર્વાદ વરસાદ જે બી હશે મળ્યું છે ને, તો આજે જે બી એની અંદર સંસ્કાર છે ને તો એને પ્રતાપે જ છે. અને નાનો હતો હું લઈ જતી હતી ને તો બહાર જ રમ્યા કરે, બહાર જ રમ્યા કરે, અહીંયા કેલનપુર આવ્યા પછી બી બહાર જ રમ્યા કરે. એટલે મને ઘણી વાર થાય કે યાર તને એટલા દૂરથી લઈ આવું, તું 5 મિનિટ અંદર નહીં બેસતો. તો એકવાર દીપક આનંદજીએ મને કીધેલું યાદ છે, મને એ જગ્યા બી યાદ છે, એ ફેસ, એ ડાયલોગ બધું જ યાદ છે. ગુરુવાર હતો, આરએન શેઠ વિદ્યા મંદિરમાં સત્સંગ થતો હોય, એ રમવા બહાર ગયેલો અને પછી હું એને બોલાવા ગયેલી ને ત્યારે દીપક આનંદજી આવ્યો તો મને પૂછ્યું શું થયું, મેં કીધું આ જો ને જરાય અંદર જ નથી બેસતો, બહાર જ રમ્યા કરે. તો દીપક આનંદજીએ મને કીધું તું એ બહાર રમશે ને તોય ચાલશે, એને રમવા દો, એની અંદર જે જઈ રહ્યું છે ને તો ઉઠશે ત્યારે ખબર પડશે. એટલે ત્યારે મને એવું થતું હતું કે આ સત્સંગમાં નથી બેસતો, બહાર જ રમે છે, કશું સાંભળતો નથી તો શું થશે. પણ ખરેખર આજે 23 વર્ષનો થયો, એ 4 વર્ષનો, એટલે આજે 19 વર્ષ પછી મને દેખાય છે કે એની અંદર બધું જાતે જ ઉગ્યું છે. એટલે
કંઈ કરવું નથી પડ્યું મારે. જે સત્સંગના ભીડામાં એને રાખેલો હતો તો એ બધું એની જાતે જ ક્રિયાકારી થયું. એટલે અને અત્યારે તો સારું છે, ઓનલાઈનમાં રચની ભાઈને આ લોકોએ સ્ટાર્ટ બી કર્યું છે કે છોકરાઓને સત્સંગ મળે છે, બધા આપતપુત્રોનું ઓલું મળે છે, તો એ બહુ જ સારી વસ્તુ છે. એનાથી એની મેળે જ છોકરાઓની અંદર પરિણામ આવશે. અને બીજી વસ્તુ હોય છે કે પારકીમાં જ કાન વિંધે. હવે હું એને ગમે એટલું ગમે એ કહું, પણ એ આપતપુત્રો કે મહાત્માઓ કે એ બધું વસ્તુની બી ખાસી અસર થાય અને ખાસું સરસ રીતે વસ્તુ થાય. અને બીજી વસ્તુ કે છોકરાઓ પર એટલીસ્ટ વિશ્વાસ તો હોવો જ જોઈએ. આજની તારીખમાં એ બહાર જાય, છોકરીઓ હોય એના ગ્રુપમાં, એના 2 ઓલા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ મારા મોબાઈલમાં ખુલ્લા હોય છે, તો હું જોતી નથી કે એમાં શું છે, કોની સાથે વાત કરે. આપણને ખબર છે કે આપણે જે સંસ્કાર આપ્યા છે તો આપણને આપણા સંસ્કાર પર વિશ્વાસ હોવો જોઈએ કે એક લાઈનની બહાર તો નહીં જાય. એટલું તો એનું ઘડતર થઈ ગયું છે કે એની એક મર્યાદા એક લાઈનની બહાર તો નહીં જ જાય. અને એ જે અપેક્ષાઓ હોય છે ને, પણ મેં બી મારી બી હતી, આપણી અપેક્ષા હોય એ ડોક્ટર બને કે એ એન્જિનિયર બને, પણ એક એનો ઇન્ટરેસ્ટ બી લઈને આવેલો હોય અને એક એની ડિઝાઇન બી લઈને આવેલો હોય. એટલે થોડુંક આપણે છોડી દેવું પડે, થોડુંક કડક રહેવું પડે. એટલે દાદા કહે ને કે માની એક આંખમાં કડકાઈ જોઈએ ને એક આંખમાં પ્રેમ જોઈએ ને, પ્લસ એની આપણા છોકરાને શું ગમે છે, શું ફાવે છે, શેમાં રુચિ છે, રિયલી એને ભણવામાં રુચિ છે કે પછી ઘણા છોકરાઓને બીજી કોઈ એક્ટિવિટીમાં રુચિ હોય ને એ રીતે બી આગળ વધવા માંગતા હોય, તો એ રીતે બી જોવું પડે એમ. આ ટોપિક બહુ સરસ પાયલ છે, પણ આપણે આપતપુત્રને પૂછીએ ટોપિક વિશે ત્યાર પહેલા તારો એક્સપિરિયન્સ છે, શ્રેયાનો એક્સપિરિયન્સ. જેમ રાખીબેને કહ્યું ને કે આપતપુત્રના બેડામાં, મહાત્માના બેડામાં અત્યારના તારો એક્સપિરિયન્સ થોડો શેર કર, પછી આપણે આ માર્ક્સ માટે આપતપુત્રને પૂછીએ આપણે. પાયલ? જય સચ્ચિદાનંદ. જેમ રાખીબેને કીધું કે પારકીમાં પ્યારી લાગે એમ, એ રીતે કે અત્યારે કેવું થયું છે કે પહેલા જ્યારે શ્રેયાને સમજાવતી હતી તો અમુક વસ્તુઓ ઇગ્નોર કરે, અમુક વસ્તુઓ રમવામાં લઈ લે, પછી આરતી કરે. આરતી તો ઘરમાં ચાલુ જ હોય છે, પણ આરતી પણ કરે. પણ હવે શું છે કે હવે આખો જે મીનિંગ જે છે એન્ટાયર, એ ટોટલી બદલાઈ ગયો. સ્ટાર્ટિંગના એનામાં 9 PM ના સત્સંગમાં definitely she was not sincere. In fact, me too also was not so sincere, કેમ કે time of all servant ના time of match up થવા તો it was too much hassle. But that the one day me and Shriya we decided કે ના આપણે 9 PM તો સત્સંગ હવે અટેન્ડ કરવો જ છે. મને શ્રેયા કે મમ્મા મને તો 9 PM ના સત્સંગમાં થોડું હાઈ લાગે છે, નથી સમજાતું. મેં યુ સિટ ધેર, એવું હશે તો હું તને કેલનપુરી લઈ જઈશ, હું દીપક દાદાને મળાવીશ, હું પુલિન દાદાને મળાવીશ, હું નવીન દાદાને મળાવીશ, બધાની સાથે હું તને મળાવીશ. Whatever the child question, whatever you have, you can ask them. So she was like કે ઓકે, ફરીથી ચાલુ કરીએ. બટ જે એ સ્ટાર્ટ કર્યું છે, પ્રાર્થના કેવી રીતે કરવાની, શક્તિ કેવી રીતે માંગવાની, કંઈ પણ થાય તરત જ માફી કઈ રીતે માંગવાની, એ બધી જ વસ્તુઓ એ ઓટોમેટિકલી હવે શ્રેયા કરતી થઈ ગઈ છે. કંઈ પણ થાય એટલે શક્તિ માંગે, આમ મનમાં આંખ બંધ કરીને બેસી જાય. મેથ્સ, પર્ટિક્યુલર મેથ્સ સબ્જેક્ટ she doesn't like at all. મેથ્સ આવે ને રડવા બેસે, મેથ્સ આવે ને રડવા બેસે. બટ ડેલી પ્રાર્થના સ્પેસિફિકલી મેથ્સ સબ્જેક્ટ માટે જ્યારે માંગી છે, જેવી બુક આવે શી ઇઝ કોન્ફિડન્ટ, ના આટલું મને આવડશે, આટલું થશે, આટલું નહીં આવડે હું ટીચરને પૂછીશ. So now she is finding the way also. Otherwise પહેલા રડીને બસ બુક મૂકી દેવાની. That was the scenario. બટ હવે એવું છે ને કે એ સત્સંગ એટેન્ડ જેટલું સાંભળતી જાય, એક વસ્તુ એક છે કે જેટલું એને જોઈએ છે એટલું એ પિકઅપ કરી લે છે. કે હા, આમ વચ્ચે મિનેશ દાદાનો સત્સંગ હતો કે એમાં મેજિક હતું કે આ સબ્જેક્ટ ડિફિકલ્ટ નથી, આ મને આવડે છે. તો દેટ ટાઈમ એનું ધ્યાન છે આજુબાજુ હતું. પછી મેં 3 days પછી મેં એને પૂછ્યું, મેં કીધું ડુ યુ રિમેમ્બર કે શું હતું એમ? કે યસ આઈ નો, યુ હેવ ટુ સ્પીક. મેથ્સ મારો ફેવરેટ સબ્જેક્ટ છે, મેથ્સ ઇઝ નોટ ડિફિકલ્ટ.
એ પર્ટિક્યુલર જેટલું શ્રેયાને જે કામનું છે ને તરત એને પિકઅપ કરી લીધું. તો ઇટ વોઝ લાઈક વેરી મચ ચેન્જ. એની મેમરી સ્કિલ એટલી પાવરફુલ છે કે હિન્દી સબ્જેક્ટ રીડ કરતા ડિફિકલ્ટ થાય, પણ હિન્દીમાં એને પ્રેયર ધીરે ધીરે આવડી ગઈ છે. એ મને કહે છે કે મમ્મા હિન્દીની પ્રેયર સાંભળીને પછી મને હવે બાયહાર્ટ થઈ ગયું છે. દીવો આરતી, દીવોમાં દાદાનો દીવો, પહેલી બીજો દીવો, સિમંદર સ્વામીનો દીવો, એ ટુ ઝેડ નમસ્કાર વિધિ, એ ટુ ઝેડ એને ખાલી અમે જે બોલીએ છીએ એમાં જ એને યાદ રહેતું ગયું છે. કોઈ જ પર્ટિક્યુલર બાયહાર્ટ નથી કરાયું. ઓનલી થિંગ એક વસ્તુ મેં અને અર્પણે જોઈ છે કે એઝ વી આર સિન્સિયર ઇન દાદાઝ જ્ઞાન અને દાદાની બધી જ ક્રિયાઓ કરવામાં, એઝ વી આર સિન્સિયર, દેટ પર્ટિક્યુલર થિંગ વી હેવ સીન ઇન શ્રેયા ઓલ્સો. ખાલી એને એક બહાર લાવવાની બહુ જરૂર હતી, બહુ જ સપોર્ટની જરૂર હતી કે આ શું છે, વસ્તુ શું છે, આરતી શું છે, એ સમજવાની જરૂર હતી. જે હવે ધીરે ધીરે આ બધું સત્સંગ 9 PM નું જે પર્ટિક્યુલર સત્સંગ એટેન્ડ કરે છે એમાંથી ધીરે ધીરે એને સમજાતું જાય છે. અને ડેઈલી લાઈફના ડેઈલી રૂટીનમાં પણ એ લાઈક શી ઇઝ, આમ મને પણ ઓબ્ઝર્વ કરે છે, એ પોતે પણ પોતાને ઓબ્ઝર્વ કરે છે. Who are you? Who are you? So અને ઇવન રાઈટ નાઉ ઓલ્સો જસ્ટ આવી, કેમ કે બહાર એને સંભળાઈ ગયું કે મારું નામ કંઈક લેવાયું છે, ફટાફટ ભાગતી આવી ગઈ. અને ગુજરાતી સત્સંગ લખવામાં સવાર થાય કે મમ્મા મને લખવું છે. થ્રુ આઉટ વેકેશન 9 કલમો ગુજરાતી સત્સંગ લખ્યું છે. એની પાસે જે ટાઈમિંગ આપ્યો છે એમાં જે મારું રિવિઝન થયું છે અને પ્લસ એનામાં ડેવલપમેન્ટ. આઈ એમ રિયલી, ખાલી એક વસ્તુ મને બહુ જ પહેલા હતી કે શ્રેયાને કઈ રીતે હું સત્સંગમાં લઈ જાઉં, કઈ રીતે થશે, પણ કોરોનાની સિચ્યુએશન ઇઝ ગેટિંગ પ્લસ પોઈન્ટ ફોર મી, ટ્રીમેન્ડસ પ્લસ પોઈન્ટ ફોર મી ઓલ ઓવર. અત્યારે બહુ જ શ્રેયા પોતે કે મમ્મા હવે કચકચ નથી થતી ને, મમ્મા હવે આમ તારે મને 2-3 ટાઈમ્સ કેવું નથી પડતું ને, મમ્મા તને હવે આમ નથી કરવું પડે. લોટ ઓફ થિંગ. આઈ એમ રિયલી હેડ્સ ઓફ ટુ ઓલ ઓફ યુ. બહુ સરસ પ્રિયા, તારો એક્સપિરિયન્સ સાંભળ્યો. હવે બહુ ટાઈમ નથી, પણ પુલિનાજી, દીપિકાજી, આપણે જે માર્ક્સ ઇન્સિસ્ટન્સ હોય છે કે આટલું આવવું જોઈએ, આવતું આવવું, કેન યુ, રાખીબેને તો કહ્યું, પણ હવે throw some light on that shortly, and maybe we can continue that next Saturday. જો I would say કે એક ક્લાસમાં ફર્સ્ટ આવે કે એના માર્ક્સની રેન્જ જોવાની, કે એ જે સ્કોર કરે છે ને એની સિલી મિસ્ટેક્સથી 5-10% જાય ને, એટલે કે સમથિંગ લાઈક between 80 and 100 આવે ને કમ્ફર્ટેબલ છે હમણાં, when they are growing now. પછી જ્યારે પેલી કહે ને કોમ્પિટિટિવ એક્ઝામ આવે ને ત્યાં એને ટાઈટ કરવાની. તમે હમણાંથી એને ટાઈટ કરશો ને તો ખરા ટાઈમે ગોળું ઢીલું પડી જશે. તો દેટ ઇઝ નોટ રાઈટ. એને થોડી ફ્રીડમ આપો. અને આપણે જાણીએ છીએ કે એ એકદમ જો હમણાંથી ટાઈટ રહેશે ને તો ત્યારે પછી એની બધી તાકાત જતી રહેશે. અને જો નેચરલી એના 95 પ્લસ આવતા કે એવું હોય ને તો પછી એને કાંઈ હલાવવાની જરૂરત નથી. પણ આટલો જ રેન્જ રાખવાનો. દાખલા તરીકે, that's not a real good example, but I never scored more than 60% in my schooling. 9th standard lagi I was 60%. That's it. Because my belief was pass thaya ne એટલે enough છે. અને rest of the time મને ખબર પડે પાસ થયા એટલું, અને no extra studying. એટલે ઘરે પ્રેક્ટિકલી બહુ ભણવાનું નહીં. સ્કૂલમાં ભણાયું ને એ ભણી લીધું ને એના 60% આવતા હતા. 60 to 70%, 70 પર નહીં, 60 to 65. પણ પછી જ્યારે ખબર પડી કે હવે 9th સ્ટેન્ડર્ડ પછી ઇમ્પોર્ટન્ટ થયું, ગ્રેજ્યુઅલી 73, 85, 95. ખ્યાલ આવ્યો? એટલે એને એ ટાઈમે પછી એને ગિયર અપ કરી દેવાના, તો એ કરેક્ટ છે. જય સચ્ચિદાનંદ. વેલ સેડ. હવે એમાં ખાલી એટલું જ કહીશ કે નોર્મલી એ જે સિલી મિસ્ટેક્સ કરે તો એને પહેલા થોડુંક સારું બતાવો, જો આ તારું સારું કર્યું, આ માર્ક સારા આનાથી ને લીધે ના આવ્યું,
No, rather than telling him આ તારું ખરાબ ગયું શેને લીધે ના આવ્યું, ask leading questions. એટલે કે આ જરા મિસ્ટેક રહી ગયું તો હવે એને સુધારવા માટે શું કરવું જોઈએ, તો કે મારે આ કહું છે તું અલોક 10 times લોક, તું આ કર તું કર, એમ નહીં. ફર્સ્ટ એપ્રિશિએટ ધ ગુડ થિંગ્સ, દેન સે શું ના આવ્યું અને હવે શું કરવું જોઈએ એના મોઢામાંથી નીકળવા દો ટુ ધ એક્સટેન્ટ પોસિબલ. એટલે એ રીતે ઇટ ઇઝ હિઝ ગોલ ટુ ઇમ્પ્રુવ, અધરવાઇઝ ઇટ બીકમ્સ યોર ગોલ દેટ હી શુડ ઇમ્પ્રુવ. એટલે ઓનરશિપ ટુ ધ ગોલ આવે ને એનામાં, મારે સુધરવું છે કારણ કે મેં કમિટ કર્યું છે, તો હી ઇઝ મોર સેલ્ફ મોટિવેટેડ. હેલો, એટલે જ્યાં લિટલ ઇમ્પ્રુવમેન્ટ્સની વાત આવી. અને એઝ આઈ સેડ કે અત્યારે ભલે કોમ્પિટિટિવ વર્લ્ડ છે, માર્ક્સ મેટર અ લોટ, પણ એને છે ને ટિલ સે 7th 8th ઓર દેટ સ્ટેન્ડર્ડ એ ભણવાનું એટલું પ્રેશર મૂકવાનું કારણ નથી. બીકોઝ એના જે બીજા પર્સનાલિટી ટ્રેટ્સ છે ને, બિંગ અ ગુડ હ્યુમન બિંગ, સેવા કરવી, ચોરી નહીં કરવી, જૂઠું નહીં કરવું, એ બધા વસ્તુ બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ડેવલપ ધ હ્યુમન ક્વોલિટીઝ ફર્સ્ટ, એકેડેમિક્સ એન્ડ ઓલ તો એનું લઈને આવ્યો છે અને એ પછી પાછળથી શાર્પન થશે. એક વસ્તુ એટલે દેટ ઇઝ ધી આન્સર. મારે એક વસ્તુ કહેવાની રહી ગઈ, બટ જસ્ટ બીકોઝ શી મેન્શન વેરી બ્રીફલી, એક સુધારવા માટે છે ને સેન્ડવિચનો પ્રયોગ ખાસ કરજો. એ તો આપણે અધરવાઇઝ મહાત્મા સાથે બધા માટે કરીએ છીએ કે છોકરાને વળતા પહેલા એના શુદ્ધાત્માથી થોડી પ્રાર્થના કરી લેવાની, એને અનુકૂળ પડે બોલવાની શક્તિ આપો, અથવા એની સાથે નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપો, પછી એને વળવાનું કે જે બી હોય. એટલે ઇટ ડઝન્ટ હર્ટ ધ ઈગો, ઇટ જસ્ટ અ ડ્રામા. તમારો ઈગો એમાં ઇન્વોલ્વ નથી થતો તો એના ઈગોને નહીં વાંચો. અને બોલ્યા પછી એને પ્રતિક્રમણ કરી નાખવાનું કે એને દુઃખ થયું હોય. તો વોટ એવર યુ હેવ સેડ ડઝન્ટ લિંગર ઓન હિઝ માઇન્ડ. એનો અહંકાર ઘવાયેલો રહે નહીં, અને એટલે પછી એ તમારી વાત એક્સેપ્ટ કરે, ધ પોઈન્ટ દેટ યુ આર ટ્રાઇંગ ટુ ટેલ હિમ, એની ભૂલ, અને એનો અહંકાર ઘવાયેલો નથી ને, એટલે તમારા બે વચ્ચે જે રિફ્ટ ડિસ્ટન્સ છે ને, એ ડિસ્ટન્સ નહીં રહે. મામા ટોલ્ડ મી આઈ વિલ નોટ લિસન ટુ, ધેટ પોર્શન વિલ નોટ રિમેન, બીકોઝ ધ ઈગો ઇઝ નોટ બ્રુઇસ્ડ. એનો અહંકારને મલમ પટ્ટી થઈ ગઈ છે, એટલે માઇન્ડ હજી ઓપન રહેશે. હી વિલ એપ્રિશિએટ મમ્મા ઇઝ નોટ રોંગ, માય મિસ્ટેક ઇઝ રોંગ. ને તો શું લાગે એની ભૂલ હશે તો કે મમ્મા ઇઝ રોંગ. નો, મમ્મા ઇઝ નોટ રોંગ, આઈ એમ રોંગ, માય મિસ્ટેક ઇઝ રોંગ. So first thing that you have to do is, while criticizing or pulling up the child, criticize the behavior, not the him. તું સમજતો જ નથી, તારું કંઈ થવાનું નથી, તું જરાય ભણતો નથી, તું બોલો એના અહંકારને સીધો ઠેસ. ભણવું જોઈએ બેટા, ભણવાથી આ ફાયદો થાય, તું કેમ ભણતો નથી? ક્રિટિસાઇઝ ઓર પુલ અપ ધી બિહેવિયર, નોટ ધી પર્સન. બેટા તું કેટલો હોશિયાર માણસ છે, તું આવું કેમ કરે છે? પેમ્પર ધી ઈગો બટ ક્રિટિસાઇઝ ધ બિહેવિયર. So that is one thing. Use the sandwich technique, which is very useful, so that પાછળ બ્રેકડાઉન ના થઈ જાય. નહીં તો આજે વળ્યા તો 3 દિવસ રિફ્ટ થઈ જાય તમારે. ખ્યાલ આવે ને? That was the thing I wanted to tell. અને એક ખાસ તો મેં થોડુંક રહી ગયું મારે કહેવાનું કે જે સંસ્કારની વાત હતી ને કે અલ્ટિમેટલી વોટ ટુ ડુ, તો એમાં જે ક્વોલિટીઝ ને, ટ્રાય ટુ ઇન્કલ્કેટ ધ ગુડ હ્યુમન ક્વોલિટીઝ. એટલે શું છે કે તમને પરોપકાર, ઓબ્લાઇઝિંગ નેચર, તમે કોઈને મદદ કરો છો, સ્મોલ ગુડ એક્ટ્સ ઓફ ગુડ વિલ, એટલે પરોપકારની વૃત્તિ એનામાં નાખો, સેવાની વૃત્તિ એનામાં નાખો. જૂઠું નહીં બોલવાનું એ તમે એને મોટિવેટ કરી શકશો. પછી મન વચન કાયથી દુઃખ ન આપવાનું નક્કી કરી શકશો. રાખી બી ડિડન્ટ ટેલ, બટ શી, આઈ રિમેમ્બર, આઈ હેવ સીન હર ઓન એન્ડ ઓફ. નાનો હતો ને ત્યારે ભાઈ આપણે બેટા આપણે દુઃખ નહીં આપવાનું, એને આપણને દુઃખ આપ્યું ને, પણ આપણે ફ્રેન્ડને દુઃખ નહીં આપવાનું. જે દાદા ભગવાનના સંસ્કાર હીરાબાઈ આપેલા હતા કે બેટા તું મારીને નહીં આવતો, માર ખાઈને આવજે, મલમ પટ્ટી કરીશ. એટલે એવા જે સંસ્કાર છે, અહિંસાના સંસ્કાર, જૂઠું નહીં બોલવાના, ઓબ્લાઇઝિંગ નેચર, ટ્રાય ટુ, યુ હેવ ટુ પ્રેક્ટિસ ઇટ. ઇટ વિલ રબ ઇન્ટુ ધ ચાઇલ્ડ એનીવે. તમારામાં આવશે ને તો એનામાં ઇન્ટિમેટ આવશે. Those basic human traits is what you have the opportunity to pump in till age 10. ત્યાં સુધી બાકી એનું કેરિયર, ફેરિયર, મની, ફની એ બધું લઈને આવ્યો, એની એ બધું પછી આવશે. ધીસ ઇઝ ધ થિંગ. હવે એ સંસ્કાર ના કીધું એને રાખી બેને કે મને વિશ્વાસ છે મારા સંસ્કારમાં કે ગમે ત્યાં જશે તો એ કુસંગને નહીં અડે, એ કુસંગ વ્યસનને નહીં અડે, અને કોઈ ખરાબ ઓલું નહીં થાય. So those traits should go first, and the academics in such a parallel on low priority, and the priority of that will increase as age increase. You see, એ બી એક બહુ મોટી વસ્તુ હતી જે મને લાગે કે થોડું આમાં એડ કરી દઈએ આજે. પછી we will go along next Sunday again. I invite parents to share some of your questions or some of your experiences in the group. આજે આપણા ગ્રુપમાં
Yeah, I think yeah, very good, Pulitananji. One thing, parents, Ajay Amra, beautiful prayer because of the work of a lot of Aptaputras. Please, 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 Savarna, Bewa, whatever language you want to use, Hindi, Gujarati, English, please try to do it with the children. That's fabulous, outstanding prayer that has come out. That's one thing. Second thing, Jam Purinanska, you can next week, let us start with what your beliefs are on the grades, what they should get in grades, and what they should not be getting grades, and your beliefs on that. So, and then Biju, plus in addition, you have friends, you have extended families, એમાં છોકરાઓ છે એની a lot of competition કે મારા છોકરા 90 આવ્યા મારા છોકરા ના આવ્યા. Nobody talks કે છોકરાને મારા 60 આવ્યા. I have never heard any parent who said 60 આવેલા સતોય. You know, they like to brag the higher version of it. So how do you feel about it and how to tackle that? Because, you know, Indian community is large, extended family is large, and parents always brag about their kids. So let's talk about that, your version of grades, and when you hear others, like a comparison, how do you handle it? Okay? અને એક મિનિટ, મારે છે ને મારી ઈચ્છા એવી છે કે આપણા ગ્રુપમાં જે પેરેન્ટ્સ છે ને they should please share some of their experiences of parenting, કે તમે શું કર્યું છે અને ત્યાં શું ફાયદો થયો છે. maybe you have not succeeded. Why? Because અત્યારે આ બધી જે અમે વાત કરી ને based on દાદા ભગવાન, based on what I have also seen personally, એ હું પછી ક્યારેક next time કરીશ. પણ you see at that point of time there was no mobile. ત્યાં ખાલી એક ટીવી નું જ એક ઓલું હતું. હવે મોબાઈલ આવી ગયો છે, ઇન્ટરનેટ આવી ગયું છે, અને લોટ ઓફ ઓનલાઈન સ્ટફ, ફ્રેન્ડ્સ. હવે આઉટડોર ગેમ્સ કરતા ઇન્ડોર ગેમ્સ એટલા બધા આવી ગયા છે. So the scenario has changed on parenting, you see. So you are in the modern scenario. So what are the ways you have handled this challenge? If there could be some information sharing, the parents in the group can get some gathering guidelines from parents in the group. So that is also. That is why next week we will start with this topic of grades and how you hear about other comparison and competition and how to handle that. So they can talk about it. Okay? Jai Satchidanand. Okay, Deepakanji, please three mantra bolao. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો વરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરીયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સવ પાવ પ્રણાસણો સવ પાવ પણાસણો મંગલાણમ ચ સવેસિં મંગલાણમ ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.